મારો દીકરો દીપમ પેરિસ માસ્ટર્સ માટે જવાનો હતો. ત્યારે મેં એને કીધું કે બેટા હજી તારે 4-5 મહિના બાકી છે જવાના, તો તું ફ્રેન્ચ બરાબર શીખી લે ને, જેથી ત્યાં તને તકલીફ ના પડે. તો મને કે મમ્મી ચીલ, મને રૂટીન વાતચીત તો આવડી ગઈ છે એટલે કંઈ વાંધો નહીં આવે, અને આમ તો બધા ઇંગ્લિશ તો સમજતા જ હોય એટલે નો પ્રોબ્લેમ. હવે આટલા મોટા દીકરાને મારી મચડીને તો બેસાડાય નહીં. અને પછી પહોંચી ગયો પેરિસ. થોડા દિવસ તો બધું સારું ચાલ્યું. પછી જ્યારે ફોન આવે ત્યારે વાત કરે. એક દિવસ મને થોડો એ નરમ જણાયો, તો મેં પૂછ્યું કે શું થયું છે? કે કંઈ નહીં. મેં કીધું બોલને હવે. કે યાર મમ્મી, અહીં તો બધા જ લોકલ લેંગ્વેજમાં જ વાત કરે છે, ઇંગ્લિશ તો જાણે સમજતા જ નથી. એટલે હવે મારે ખૂબ ઝડપથી ફ્રેન્ચ શીખી જ જવી પડશે, ચાલશે જ નહીં. મારે એ વખતે હસવું ના જોઈએ, પણ હું રોકી ના શકી અને મેં કહ્યું શીખો બેટા શીખો. જોકે આના પરથી મને પેલી કહેવત યાદ આવે છે, કઈ હતી? એટલે બોલ્યો, હા હવે યાદ છે, કીધે કુંભાર ખદેડે ના બેસે. બરાબર ને? નમસ્તે મિત્રો, મારું નામ છે આશા અને આપ સાંભળી રહ્યા છો કહેવત કથા. મિત્રો, કહેવતો કોઈ ને કોઈ અનુભવથી કે કોઈ પ્રસંગ પરથી બની હોય અને આપણા સુધી પહોંચી હોય. એવી જ રીતે આજની કહેવત પણ એક ખૂબ રમૂજી પ્રસંગ પરથી બની છે. આજની કહેવતનું નામ છે કીધે કુંભાર ગધેડે ના બેસે. તો ચાલો તમને સંભળાવું કે આજની કહેવત કઈ વાર્તા પરથી પડી. રામપુર નામનું એક ગામ હતું. એમાં કરસન કુંભાર રહેતો હતો. માટીના વાસણો બનાવી અને વેચતો. રામપુરની બાજુમાં એક મોટું ગામ હતું, ધરમપુર. અહીંયા જન્માષ્ટમીનો મોટો મેળો ભરાતો. પહેલાના સમયમાં મેળામાં ઘર વખરીથી લઈને ઢોર ઢાખર સુધી બધું જ વેચાવા આવતું. એટલે લોકો મેળામાં માણવાની સાથે સાથે હટાણું પણ કરી લેતા. કરસન કુંભારને થયું, લાવને હું પણ મેળામાં જઈને વાસણોની હાટડી કરું, ખૂબ સારી કમાણી થઈ જશે. આમ વિચારીને કુંભારે તો ખૂબ બધા વાસણ ગધેડાની પીઠ પર લાદી અને સવારના પહોરમાં મેળામાં પહોંચી ગયો. મેળામાં ઘણા બધા માણસો આવ્યા હતા એટલે કરસનને તો તડાકો પડી ગયો. સાંજ સુધીમાં તો બધા જ વાસણો વેચાઈ ગયા અને ખૂબ બધી કમાણી થઈ ગઈ. હવે માલ બધો વેચાઈ ગયો અને સાંજ પણ પડી ગઈ હતી એટલે કરસન ઘર તરફ રવાના થયો. રામપુર આમ તો 2 ગાઉં દૂર જ હતું, પણ આખા દિવસની મહેનતથી કરસન કુંભાર એકદમ થાકી ગયો હતો. જ્યારે ગધેડા પર હવે કોઈ ભાર જ નહોતો એટલે તો લહેરથી ચાલતો હતો, પણ કુંભાર બિચારો માંડ ચાલતો હતો. એટલામાં એને એના જ ગામના રામજી પટેલ મળી ગયા. એ પણ મેળામાંથી ગામ પાછા ફરતા હતા. એમણે થાકેલા કરસનને જોઈને કહ્યું, અરે કરસન, તું તો બહુ થાકેલો દેખાય છે, તો પછી ગધેડા પર બેસી જા ને, ગધેડો તો જોરાવર છે અને એની પર ભાર પણ નથી, તો સીધા આમ ટાંટિયા ઢસડીને દુઃખી થવાનું. રામજી પટેલે તો સારી સલાહ આપી, પણ કરસનને થયું કે જો હું આની વાત માની અને ગધેડા પર બેસી જઈશ તો આખા ગામમાં કહેતો ફરશે કે કુંભારમાં તો અક્કલનો છાંટોય નથી. મેં કીધું ત્યારે તો એ ગધેડા પર બેસીને ઘેર પહોંચ્યો. આવું વિચારીને એ ગધેડા પર બેઠો જ નહીં, જેમ તેમ ચાલે રાખ્યું. પણ પછી ગામના પાદરનો વિસામો આવતા સુધીમાં તો એના પગ એકી બેકી રમવા લાગ્યા. એને લાગ્યું કે જો હવે ગધેડા પર નહીં બેસું ને તો ચક્કર ખાઈને પડીશ. એમ વિચારીને ગધેડા પર બેસી ગયો. હવે પાદરના વિસામા પર ફરી રામજી પટેલ મળ્યા. ગધેડા પર બેસેલા કરસનને જોઈને કહ્યું, કેમ કરસન કુંભાર, છેવટે થાકીને બેઠા ને ગધેડા પર? મેં કહ્યું ત્યારે બેસી ગયા હોત તો આવા હાલ થાત. પણ એમ કંઈ કોઈના કીધે કુંભાર ગધેડે બેસે અને પછી ગામ વચાળે આવીને બેસે. તો આ હતી આજની કહેવતની વાર્તા.
જે આમ જુઓ તો માણસનો અવળચંડો સ્વભાવ દેખાડે છે. આપણી એક ખાસિયત છે કે કોઈ સલાહ આપે તો એ આપણને ગમતું નથી. આપણો ઈગો હર્ટ થઈ ગયો હોય એવું લાગે છે. એમાં ક્યારેક ખૂબ સાચી સલાહને પણ આપણે નજરઅંદાજ કરી નાખીએ છીએ અને છેવટે મોડે પણ એ કામ તો કરવું જ પડે છે. તો મારા વાલા દોસ્તો, હવે પછી તમારા રોજબરોજના જીવનમાં પણ આવો કોઈ પ્રસંગ બને ને તો આ કહેવત અચૂક વાપરજો. અચ્છા, જતા આ કહેવત જેવા જ અર્થની એક બીજી કહેવત તમારા માટે. વાર્યા ના વરે તે હાર્યા વરે. ચલો મળીશું ફરી એક નવી કહેવત સાથે. આવજો.